એક એવું ગામ કે જેની ચર્ચા પ્રધાનમંત્રી મોદીએ મન કી બાતમાં કરી હતી। એક એવું ગામ જ્યાં ઘર તો અનેક છે પણ રસોડું માત્ર એક જ છે। આ ગામમાં આઝાદી પછી ક્યારેય ચૂંટણી નથી થઈ, કોઈ પોલીસ ફરિયાદ પણ નથી નોંધાઈ। મહેસાણાના બેચરાજી તાલુકામાં આવેલું આ ગામ આજે આખા દેશ માટે મોડલ બની ચૂક્યું છે। તો આવો જાણીએ બેચરાજીના આ ખાસ ગામ વિશે। મહેસાણાના બેચરાજી તાલુકામાં આવેલા ચાંદણકી ગામમાં પ્રવેશતા જ તમને હર્યાભર્યા રસ્તા અને વડીલોની મંડળી જોવા મળશે। આ ગામની અનોખી વાત એ છે કે અહીંની 1275ની વસ્તીમાંથી મોટાભાગના યુવાનો વિદેશ કે શહેરોમાં સ્થાયી થયા છે। ગામમાં માત્ર 60થી 70 જેટલા વડીલો વસે છે। આ વડીલો એકલતાને દૂર કરવા સામૂહિક રસોડું ચલાવે છે। આજે આખું ગામ એક સાથે બેસીને જમે છે અને જીવનનો સાચો આનંદ માણે છે। આ રસોડાને 15 થી 20 વર્ષ થઈ ગયા। વડીલો માટે અમે બીજી પણ ઘણી સગવડો કરી છે। હિંચકા બનાવ્યા છે અને ત્યાં બેસવાના બોકડા બનાવ્યા છે। ટૂંકમાં અમારું મેઇન કામ છે વડીલોનું ધ્યાન રાખવાનું। દરેકના ફાધર મધરનું ધ્યાન રાખવા માટે અમદાવાદથી પણ દર રવિવારે માણસ આવી શકે, 15 દાડે આવે, મહિને આવીને 2-3 દિવસ રહે અને ગામની અંદર બધાનો સહકાર હોવાથી આ ગામ બહુ સરસ ચાલે। ચાંદણકી ગામમાં વિવાદોનો ઉકેલ સંવાદથી લાવવામાં આવે છે। તહેવારો સામૂહિક રીતે ઉજવવામાં આવે છે અને સામૂહિક સર્વસંમતિથી નિર્ણયો લેવાય છે। સુરક્ષા માટે સીસીટીવી સર્વેલન્સ સિસ્ટમ પણ કાર્યરત છે અને દરેક ઘરમાં સ્વચ્છ પીવાનું પાણી સુલભ છે। ગામની વિશેષતા એ છે કે ભારતની સ્વતંત્રતા પછી ગામમાં અત્યાર સુધી ક્યારેય ચૂંટણી યોજાઈ નથી, જેની પ્રશંસા પોતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના મન કી બાતમાં કરી છે। ભેગું મળી જે ગામની અંદર રહેતા હોય એમનું જ સિલેક્શન કરી કે જેથી કરી ગામની અંદર રહેતા માણસોની સમસ્યાઓનું નિરાકરણ કરી શકાય, એ માટે ગામના વ્યક્તિનું જ સિલેક્શન કરી અને સરપંચ બનાવતા હોય। મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોની સક્રિય ભાગીદારીથી આ ગામ એકતા, વિશ્વાસ અને સહિયારા વિકાસનું પ્રેરણાદાયક મોડેલ બન્યું છે। જો દરેક ગામ, સોસાયટી આવા વિચારો અપનાવે તો વૃદ્ધાશ્રમ બને જ નહીં, સાથે વિદેશ રહેતા સંતાનોને પણ માતા પિતાની ચિંતા કોરી ન ખાય। ચાંદણકી ગામનો આ અનોખો પ્રયાસ આજના વડીલો અને સમાજ માટે એક આશાનું કિરણ બન્યું છે। બ્યુરો રિપોર્ટ, TV13 ગુજરાતી।